હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે છે તેમ કે 3 પ્રકારના અલગ અલગ ફ્લાવર કેવી રીતે બનાવીશું તે આ વિડીયોમાં એમ કે શીખીશું. એમ કે તેના માટે પહેલાં છે તેમ કે ફ્લાવર વિશે થોડુંક જાણી લઈએ. આ ત્રણેય ફ્લાવર છે એ વોવેલ ફ્લાવર છે. આ 3 સ્ટીચ લઈને બનાવેલો છે, 5 સ્ટીચ લઈને બનાવેલો છે અને 7 સ્ટીચ લઈ અને આ ફ્લાવર બનાવેલા છે. એમ કે આ ફ્લાવર છે તો એમ કે થોડોક ઉપસેલો હોય છે, આ એનાથી થોડોક ઉપસેલો હોય છે. આ છે તો એમ કે આપણા કાપડ સાથે છે તો એમ કે ઉપસેલો છે તો એમ કે નથી દેખાતો વધારે. એના પછી છે તો આપણે જેમ કે આ ડાળી અને એમ કે લેફ બનાવેલી છે. આ છે તો આપણે આખી આટી લઈને બનાવેલી છે. એના કરતાં આપણે જો આ જે બનાવેલી છે તે આટી ચીરીને બનાવેલી છે. આનું ફિનિશિંગ છે તો એકદમ જોરદાર આવે છે, ત્યારે આનું ફિનિશિંગ છે તો એમ કે એટલું બધું સરસ નથી આવતું. નેક્સ્ટ, આ તો આપણને બધાને ઇઝીથી આવડી જાય એવું જ બનાવેલું છે. આજે છે તો આપણે આખા વિડીયોમાં છે તો આ એમ કે ત્રણેય ફ્લાવર કેવી રીતે બનાવીશું અને આપણે છે તો આમાં એમ કે શું મિસ્ટેક નથી કરવાની તે આપણે આગળ વિડીયોમાં એમ કે જોઈશું. વિડીયો સારો લાગે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. આજે આપણે છે તો 3 અલગ અલગ ફ્લાવર છે તો એમ કે કેવી રીતે એ ડિઝાઇન કરીશું તે એમ કે શીખીશું. તેના માટે છે તો આપણે એમ કે પહેલા ફ્લાવર માટે છે તો એમ કે એક લાઇટ પિંક અને ગ્રીન કલર છે તો એમ કે એનો ઉપયોગ કરી અને એમ કે આપણે આજે એક ફ્લાવર બનાવીશું. એમ કે એવી જ રીતે છે તો એમ કે બીજા ફ્લાવર માટે છે તો આપણે એમ કે પર્પલ શેડિંગવાળો કલર છે અને યલો ગ્રીન કલર છે તેનો છે તો એમ કે ઉપયોગ કરી અને એમ કે બનાવીશું. એમ કે અને જે ત્રીજું ફ્લાવર છે ને તેની માટે છે તો એમ કે લાઇટ પિંક કલર અને શેડિંગવાળો છે તો એમ કે ગ્રીન છે, પોપટી જેવો છે, એ કલરનો ઉપયોગ કરી અને આજે આપણે છે તો એમ કે આ જે 3 ફ્લાવર છે એમ કે કેવી રીતે બનાવીશું એમ કે આપણે શીખીશું. એમ કે તો વિડીયો પૂરો જરૂર જોજો. ફ્રેન્ડ્સ, આપણે પહેલો ફ્લાવર છે તો બનાવવાનું એમ કે ચાલુ કરીશું. તેના માટે છે તો અહીંયાથી આપણે આ રીતના સોય લઈ અને આપણે જે છે કે આ ફ્લાવર ડ્રો કરેલું છે એમ કે અહીંયા ના જવા દઈશું. નેક્સ્ટ છે તો આપણે એમ કે આ બીજા છેડાથી લઈ આપણે જે એમ કે આ ફ્લાવર ડ્રો કરેલું છે ને એ જ રીતના એમ કે પાછો અહીંયા છે તો આ રીતના સોય જવા દઈશું. આ રીતના છે તો આપણે આપણું આખું સર્કલ છે કે આપણે જે ડ્રો કરેલું છે ત્યાંથી સ્ટીચ લઈ અને આ રીતના અહીંયા સુધી સ્ટીચ છે તો એમ કે આ રીતના એમ કે કરી લઈશું. આવી રીતના છે તો આપણે જે ફ્લાવર બનાવવું હોય ને તેમાં આપણે અલગ છે તો એમ કે સ્ટીચ લઈ શકીએ છીએ. એમ કે આ ફ્લાવરમાં છે તો આપણે જેમ કે 7 સ્ટીચ લીધેલા છે તેવી જ રીતના આપણે 9 સ્ટીચ છે તેમ કે લઈ શકીએ છીએ. કોઈ પણ સ્ટીચ લેવા હોય ફ્લાવર બનાવવા માટે તો એ સ્ટીચ આપણે છે ને તેમ કે એકી સંખ્યામાં હોય ને એનું છે તો એમ કે બરાબર ધ્યાન રાખીશું. અને બીજું તો એમ કે એ મિસ્ટેક ના થવી જોઈએ આપણાથી કે આપણે જે આ સ્ટીચ લઈએ ને તેમ કે આપણા બહુ નાના મોટા કે એવી વચ્ચે વધારે ગેપ કે એવું ના રહેવું જોઈએ. બધા સ્ટીચ છે તો એમ કે આ રીતના જ એમ કે વચ્ચે છે તો એમ કે સરખી જગ્યા રહે એ રીતના છે તો એમ કે આપણે લઈ લેવાના છે. તો આપણે સ્ટીચ લઈને કમ્પ્લીટ થઈ ગયા છે. નેક્સ્ટ છે તો આપણે એમ કે એક ગમે એ સ્ટીચની વચ્ચેથી છે તો આ રીતના સોય છે તો એમ કે લઈ લઈશું. નેક્સ્ટ છે તો આપણે જે સ્ટીચ લીધો તો બંને વચ્ચે એની આગળના સ્ટીચમાં છે તો આ રીતના વચ્ચેથી સોય છે તો એમ કે સરકાવી અને સામેની સાઈડ છે તો આપણે સોયને એમ કે દોરાને ખેંચી લઈશું. એવી જ રીતના આ સ્ટીચ મૂકી અને આપણે આ સ્ટીચમાં છે તો એમ કે સોય સરકાવી અને સામેની સાઈડથી છે તો એમ કે ખેંચી લઈશું. એવી જ રીતના છે તો એમ કે આને મૂકી આ સ્ટીચ મૂકી અને આ સ્ટીચમાં છે તો આપણે આ રીતના સોય છે તો એમ કે સરકાવવાની છે. રીતના છે તો આપણે એમ કે સ્ટીચ લેવાનો, પછી આ સ્ટીચ મૂકી અને આમાંથી આની નીચેથી છે કે સોય લઈ લઈશું. એવી જ રીતના છે તો આ સ્ટીચમાં નીચે છે તો એમ કે આ સ્ટીચમાં છે તો ઉપર દોરો આવશે અને આ એક સ્ટીચ મૂકી અને એક સ્ટીચમાં છે તો આપણે આ રીતના છે તો એમ કે દોરાને એમ કે સરકાવી લે. નેક્સ્ટ આ સ્ટીચ મૂકી અને આમાં છે તો આપણે એમ કે દોરાને સરકાવી લઈશું. નેક્સ્ટ આ સ્ટીચ મૂકી અને આમાંથી છે તો આ રીતના દોરો એમ કે સરકાવી લઈશું. તેવી જ રીતના છે તો આગળ છે તો આપણે એમ કે આ રીતના છે તો એમ કે કરતા જઈશું. ફ્લાવર છે તો એમ કે ધીમે ધીમે છે તો એમ કે આપણે જે ફ્લાવર છે ને એમ કે દેખાશે એમ કે કેવું એમ કે બનીને થઈ શકે છે. એ વાતનું ધ્યાન રાખવાનું. જો અહીંયા નીચે છે તો અહીંયા દોરો ઉપર જ આવવો જોઈએ. અહીંયાની ઉપર છે દોરો
તો અહીંયા દોરો છે તો એમ કે આમ નીચે જ આવવો છે. આપણે એ વાતનું છે તો એમ કે ખાસ ધ્યાન રાખીશું. આપણે છે તો એ કંઈ સ્ટીચ છે તો એમ કે એક પછી એક એમ કે મૂકવાના છે. કોઈ સ્ટીચ 2 વાર ના મૂકાઈ જાય, કોઈ સ્ટીચ મૂકા વગરનો છે તો આપણે એમ કે ના લે, એ વાતનું છે તો એમ કે આપણે ખાસ ધ્યાન રાખીશું. આ રીતના છે તો આપણે આપણો આખો ફ્લાવર છે તો એમ કે બનાવી લઈશું. આ રીતના આપણો સ્ટીચ છે તો એમ કે પૂરો થઈ ગયો છે તો આપણે એન્ડ છે તો અહીંયા આ રીતના છે તો એન્ડ કરી દઈશું. જોઈ શકો છો આપણો ફ્લાવર છે તો આ એન્ડ કરતી સમયે આ સ્ટીચ છે તો આપણે નીચેની સાઈડ એ રીતના કરીશું. ઉપર છે તો એમ કે થોડું ઓકવર્ડ દેખાશે. લીફ છે તો બનીને હવે વચ્ચે છે તો આપણે એમ કે ડાર્ક પિંક લઈ અને વચ્ચે છે તો એમ કે ફ્રેન્ચ નોટ કરી દઈશું. તે પણ છે તો એમ કે આપણે છે તો ધ્યાનથી છે તો એમ કે નાના નાના ફ્રેન્ચ નોટ છે તો એમ કે કરીશું. આ રીતના દોરો પકડી અને પછી છે તો ધીમેથી નોટ કરી દઈશું. આનાથી છે ને આ ફ્લાવર કંઈક એમ કે યુનિક જ છે તો એમ કે દેખાઈ આવે છે. નેક્સ્ટ છે તો આપણે એમ કે ડાળી બનાવી લઈશું. તેના માટે છે તો એમ કે આ રીતના એક આપણે નાનો એવો છે તો એમ કે સ્ટીચ લઈ લઈશું. નેક્સ્ટ નીચે જવા દઈશું. સ્ટીચ આપણો આવી ગયો. ત્યાર પછી છે તો એમ કે આપણે અહીંથી વચ્ચેથી છે તો આ રીતના લઈ લઈશું દોરો. આપણે જે સ્ટીચ લીધો છે એમાંથી છે તો આ રીતના સોય ફરવી લઈશું. નેક્સ્ટ આપણે છે તો જ્યાંથી દોરો લીધો હતો ત્યાં જ છે તો આપણે સોય છે તો એમ જવા દઈશું. આ રીતના છે તો પાછું થોડે દૂરથી છે તો આપણે સ્ટીચ લઈશું. પહેલેથી જ્યાં વચ્ચે સ્ટીચ લીધો ને બેની વચ્ચેથી છે તો એમ કે આ રીતના સોય જવા દઈશું અને આ રીતના છે તો એમ કે સેકન્ડ સ્ટીચ લઈ લઈશું. પછી સોય અહીંયા જવા દઈશું. નેક્સ્ટ લઈશું એ જ રીતના છે તો નેક્સ્ટ લઈ લઈશું. આપણે ના છે તો આપણે સોય જવા દઈશું. ના છે તો સ્ટીચ આપણો અહીંયા પૂરો કરી દઈશું. આ રીતના છે તો આપણે આ ડાળી બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગઈ છે. નેક્સ્ટ છે તો આપણે એમ કે લીફ બનાવવાની છે. આ લીફ બનાવીશું.
છે તો બની ગઈ છે એક લીફ, અને નેક્સ્ટ આપણે સેકન્ડ લીફ બનાવી લઈશું. ફ્લાવર છે તો એ બનીને એમ કે કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે એમ કે બીજું ફ્લાવર બનાવીશું. તેમાં પણ છે તો આપણે આ રીતના છે તો એમ કે 5 ડ્રો કરેલા છે, તે જ રીતના આપણે છે તો એમ કે ટીપ લઈ લઈશું. અહીંથી સ્ટાર્ટ કરીશું. આપણે એક્ઝેક્ટ વચ્ચે છે તો એમ કે સોય જવા દઈશું. આમાં પણ છે તો આપણે એમ કે બધા એમ કે જે ડ્રો કરેલા હોય ને, આ જે સ્ટીચ લઈએ ને એ બધા છે તો એમ કે સેમ સરખી સાઈઝ ના આવે ને એ વાતનું છે તો આપણે એમ કે ખાસ ધ્યાન રાખીશું. તેનાથી છે તો આપણું ફ્લાવર છે ને તો એમ કે વ્યવસ્થિત અને એકદમ છે તો એમ કે રાઉન્ડમાં બનશે. આપણું રાઉન્ડ છે તો એમ કે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. નેક્સ્ટ આપણે છે તો એમ કે મેં એક સાઈડથી છે તો આ રીતના સોય લઈ લઈશું. નેક્સ્ટ છે તો અહીંયાથી આપણે છે તો એમ કે આ રીતના સોય લઈ લઈશું. નેક્સ્ટ આ મૂકી અને અહીંથી છે તો આપણે આ રીતના સોય લઈ લઈશું. ત્યાર પછી છે તો એમ કે આ સ્ટીચ મૂકી અને આ સ્ટીચ છે તો આમાં આપણે એમ કે સોય લઈ લઈશું. ફ્લાવર છે આ મૂકી અને આ સ્ટીચ આમાં છે તો આપણે આ રીતના સ્ટીચ લઈ લઈશું. આપણે એક મૂકી અને એકની નીચેથી છે તો આ રીતના સોય સરકાવતા જાય અને આ રીતના છે તો એમ કે ફ્લાવર છે તો આપણું એમ કે આપણે બનાવી લેવાનું છે. આ રીતના છે તો એક મૂકી અને એક સ્ટીચ લેતું જવાનું છે. અને એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે છે ને કે બધા સ્ટીચ લઈએ ને તો સરખું જ છે તો એમ કે આપણે ટાઈટ કરતા જઈએ દોરો. ના વધારે ટાઈટ કરવાનો છે અને ના આપણે એમ કે ઢીલું મૂકવાનું છે. એમ કે જેનાથી છે તો એમ કે જો તમે વધારે ઢીલું મૂકશો ને તો તમારા ફ્લાવરનો શેપ છે તેમ કે વ્યવસ્થિત નહીં આવે. અને જો વધારે ટાઈટ કરશો ને તો એમ કે એક ફાંદ છે તો એમ કે આડાવડું થશે, એક ડાળી છે તો ટાઈટ થશે, તો ફ્લાવર પણ છે ને તો ધીમે ધીમે એમ કે ત્રાસું બાંગું છે તો એમ કે થતું રહેશે. એમ કે એટલા માટે છે તો એમ કે વાતનું ધ્યાન રાખીશું. ફ્લાવર છે તેમ કે વ્યવસ્થિત છે તો આપણે એમ કે દોરો છે તો એક જ સરખો છે ને કે ટાઈટ કરતા જઈએ. આ રીતના છે તો આપણે આખું ફ્લાવર છે તેમ કે બનાવીને કમ્પ્લીટ કરી લઈશું. આપણું ફ્લાવર બની અને કમ્પ્લીટ થઈ ગયું છે. નેક્સ્ટ છે તો આપણે અહીંયા છે તો એમ કે એન્ડ આપી દઈશું. આ દોરો છે તો એમ કે પકડી રાખીશું અને આ રીતના છે તો નીચે જ એન્ડ જાય એનું છે તો ખાસ ધ્યાન રાખીશું. તમે જોઈ શકો છો આપણું ફ્લાવર છે તો એમ કે મસ્ત છે તો એમ કે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. નેક્સ્ટ આપણે જે આ પાન અને ડાળી બનાવશું ને તે આપણે જે આ કોટનનો જે થ્રેડ છે ને તેને છે ને તો એમ કે વચ્ચેથી ચીરી અને આપણે છે તો એને એમ કે 3 ભાગમાં છે તો એમ કે આ રીતના દોરો છે તો એમ કે ડિવાઈડ કરી લઈશું. આ રીતના છે તો એમ કે 3 શેડ કરી લઈશું. આપણે છે તો એમ કે લીફ બનાવવા માટે છે ને તો એમ કે આ 3 શેડ લઈ અને એનો છે તો એમ કે ઉપયોગ કરીશું. પહેલાં છે તો આપણે એમ કે ડાળી બનાવી લઈશું.
આ રીતના અહીંથી સોયની કાઢી લઈશું. નેક્સ્ટ છે તો આ રીતના છે તો આપણે એમ કે સ્ટીચ લેતા જઈશું. એમ કે સ્મોલ છે ને તો નાનો છે તો એમ કે સ્મોલ સ્ટીચ લઈ લઈશું. નેક્સ્ટ દોરો આ સાઈડ રાખી અને આ રીતના છે તો એમ કે સ્ટીચ લઈ લઈશું. એ જ રીતના છે તો આપણું પૂરું લીફ છે તો બનાવીને કમ્પ્લીટ કરી લઈશું. ડાળી છે તો એમ કે બનાવીને કમ્પ્લીટ કરી લઈશું. એન્ડ છે તો આપણે અહીંયા છે તો એમ કે આ રીતના એન્ડ કરી દઈશું. પછી જે આપણે આ રાઉન્ડ છે એ બનાવો છે તેના માટે છે તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. રાઉન્ડથી અહીંયા છે તો એમ કે નાના એવા છે તો એમ કે સ્ટીચ લઈશું નાનો એવું. નેક્સ્ટ છે તો આપણે એમ કે એની આગળથી સ્ટીચ લઈશું ને આપણે જે અહીંયા એન્ડ કરેલું ત્યાં આ રીતના છે તો એમ કે આપણે છે તો એમ કે આગળ વિડીયોમાં જોયા છે એમ કે નાના સ્ટીચ જોયા હતા તેમાં છે તો આપણે એમ કે બેક સ્ટીચ એમ કે જોયો હતો એમ કે કેવી રીતે છે તો આપણે બેક સ્ટીચ કરી શકીએ. કોને કહેવાય બેક સ્ટીચ? આ છે તો એમ કે અહીંયા છે તો એમ કે બેક સ્ટીચ છે તો આપણે એમ કે લઈ લઈશું. છે તો એમ કે નાના સ્ટીચ લેવાના છે એટલે આપણે જો પેલું રાઉન્ડમાં છે ને તો એ શેપ છે ને તો એમ કે વ્યવસ્થિત રીતે આપણે દેખાય. છે તો આપણા બની અને કમ્પ્લીટ થઈ ગયું છે. નેક્સ્ટ છે તો આપણે લીફ બનાવવાની છે. આ છે તો આપણે આ વખતે અલગ લીફ બનાવીશું. છે તો લઈશું. નેક્સ્ટ આપણે એમ કે લીફ જોયા હતા ને એ રીતના છે તો આપણે એમ કે આ લીફ બનાવીશું. અહીંયાથી આ રીતના કરીશું. એક્ઝેક્ટ અહીંયા કરીશું. આ રીતના છે તો ટાઈટ કરતું જવાનું છે. અહીંયા છે તો એન્ડ નોટ આપી દઈશું. નેક્સ્ટ આપણે છે કે અહીંયા આપણા સ્ટીચનો એન્ડ કરી દઈએ. આ રીતના છે તો આપણું લીફ બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગયું છે. એક જોયું કે આપણે જેમ કે ડબલ આખી આટીથી કરીએ ને તેના છે તો એમ કે ફિનિશિંગ નહીં આવતું, પરંતુ આપણે જે આટી ચીરીને કરીએ છીએ ને એનું છે તો એમ કે ફિનિશિંગ છે તો એમ કે મસ્ત આવે છે. એટલા માટે છે તો એમ કે આપણે કોઈ લીફ છે, કોઈ ફ્લાવરમાં લીફ છે, ડાળી છે એવું બનાવવું હોય કે એને ચીરીને કરવામાં છે ને તો એમ કે સરસ લાગે છે. આ વાતનું છે તો એમ કે ખાસ ધ્યાન રાખીશું. આ ફ્લાવર બનાવવા માટે આપણે છે ને આ પિંક છે તો એમ કે આ ડબલ આટીનો છે તો એમ કે ઉપયોગ કરીશું. એમ કે ડબલ વળી કરી અને એનો છે તો ઉપયોગ કરીશું.
નેક્સ્ટ આપણે આગળ જોયું હતું તો એમ કે 7 છે તો એમ કે આપણે સ્ટીચ લીધા હતા, એન્ડ બીજા ફ્લાવરમાં છે તો 5 સ્ટીચ લીધા હતા. આ ફ્લાવર છે તો આપણે એમ કે 3 સ્ટીચ લેવાના છે. અને આપણે જેમ કે આ થ્રેડનો યુઝ કરીએ છીએ ને એ છે તો એમ કે આપણે ડબલ રાખવાનો છે. એમ કે એમાં પણ આ જ રીતના છે તો 3 છે તો એમ કે સ્ટીચ એમ કે આપણે લઈ લઈશું. અહીંથી છે તો આપણે એમ કે આ સ્ટીચને સ્ટાર્ટ કરી દઈશું. એકવાર છે એક સ્ટીચ મૂકી અને એક સ્ટીચમાં છે તો આ રીતના એમ કે આપણે લેવાનું છે. આ મૂકી અને આમાં છે તો આ રીતના સોય જવા દઈશું. નેક્સ્ટ છે તો આ મૂકી અને આમાં છે તો આપણે એમ કે આ રીતના થ્રેડ જવા દઈશું. છે તો આપણે ટાઈટ કરતા જઈશું ને આપણે છે તો એમ કે આ મૂકી અને આમાં છે તો આમ રીત સોય જવા દઈશું. આ મૂકી અને આમાં છે તો આ રીતના જવા દઈશું. આ રીતના ધીમે ધીમે છે ને તો આપણું ફ્લાવર છે તો એમ કે બની અને એમ કે તૈયાર થતું જશે. આપણે જે ગુલાબમાં કળી કેવી રીતના હોય છે એ રીતના છે ને તો આમાં આપણને છે તો એમ કે આ કળી જેવું છે ને તો એમ કે દેખાતું જશે. એમ કે આપણું ફ્લાવર ધીમે ધીમે છે તો એમ કે મોટું થતું જશે. એ વાતનું ધ્યાન રાખીશું આપણો થ્રેડ છે તો એમ કે આગળ પાછળ ના થઈ જાય છે તો વ્યવસ્થિત જ આ રીતના ડબલ હોવું જોઈએ. આ રીતના છે તો ધીમે ધીમે છે તો આપણે એમ કે એન્ડ થઈ જશે. ના છે જો આ રીતના આગળ પાછળ થઈ જાય તો તમે એ દોરો છે તો ખેંચી શકો છો અને પછી છે તો આ રીતના કરી શકો છો. એવી જ રીતના છે તો એમ કે આપણે આખું ફ્લાવર છે તો આપણે આ રીતના એમ કે કમ્પ્લીટ કરી લઈશું. છેલ્લા સ્ટીચ લેતી વખતે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે આ સ્ટીચ લઈએ છીએ ને તો આ સ્ટીચ લેતી વખતે છે તો આપણે એમ કે અહીંયા છે તો સ્ટીચ આ રીતના પકડી રાખીશું, કારણ કે એથી થ્રેડ ઉપર ના ચડે. નીચેથી છે તો આપણું ફ્લાવર કમ્પ્લીટ થતું આવે. રીતના છે તો એમ કે છેલ્લી સ્ટીચ લેતી વખતે છે તો એમ કે આ વાતનું છે તો આપણે એમ કે ખાસ ધ્યાન રાખવાનું છે. આ છે તો આપણું ફ્લાવર બની ગયું છે તો આપણે અહીંયા છે તો એમ કે એન્ડ આપી દઈશું. આપણું ફ્લાવર બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગયું છે. એમ નેક્સ્ટ આપણે છે તો આપણે એમ કે ડાળી છે તો એમ કે બનાવીશું. એના માટે છે ને આપણે અલગ રીતના બનાવીએ ને અહીંથી થ્રેડ લઈ આ રીતના નેક્સ્ટ છે તો અહીંયા એમ કે એન્ડ કરી દઈએ. આ રીતના છે તો આ એન્ડ કરી દીધું. પછી નેક્સ્ટ છે તો આપણે અહીંથી છે તો નાની એવી ટીપ લઈ અહીંયા છે તો આપણે એમ કે આ રીતના એન્ડ કરી દઈશું. નેક્સ્ટ પાછી છે તો આપણે આ રીતના ટીપ લઈ અને અહીંયા એન્ડ કરી દઈશું. અહીંયાથી ટીપ લઈ આ રીતના છે તો અહીંયા એન્ડ કરી દઈશું. નેક્સ્ટ આપણે છે તો એમ કે પાન બનાવી લઈશું કે આપણે આ રીતના છે તો એમ કે સાટીની રીતના છે તો કે બે પાન બનાવી લઈશું છે.
ફ્લાવર બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગયું છે.